હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે બર્ડ્સનો અવાજ સરસ આવે છે અને થોડું સની વેધર હતું તો હું એ હેર વોશ કરીને ગૂંચ કાઢવા અહીંયા બહાર આવી, પણ ત્યાં તો થોડો તડકો જતો રહે છે. બર્ડ્સ અવાજ કરે છે. પછી આજે મારે જવું છે બધું વેજીટેબલ્સ ને એવું લેવા. અત્યારે હું જઈશ હવે, કેમ કે કાલે અમારે બધા ફ્રેન્ડ્સ અહીંયા આવવાના છે અને અમે ડિનર પ્લાન કર્યું જ બધા સાથે. તો હું ફ્રી હતી તો મેં કીધું હું લઈ આવું બધું વેજીટેબલ્સ. અને શેનો પ્રોગ્રામ રાખ્યો છે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉપરથી કમેન્ટ કરજો. લગભગ તો તમને અંદાજ આવી જ જશે. હું જે લઈશ એ તમને બતાવીશ કે મેં કયા વેજીટેબલ્સ લીધા છે. એ પ્રમાણે તમે કમેન્ટ કરીને જણાવજો. અને અમે એવરી વિન્ટરમાં પ્રોગ્રામ કરીએ આવી રીતે. તો ચલો હું જઈ આવું ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ. ચલો હવે પહોંચી ગઈ છું અને અહીંયા પણ પેલી કોઈન સિસ્ટમ વાળી છે તો લઈને જવાનું. અહીંયા અમુક ગ્રોસરી આઇટમ્સ મળે છે, કેમ કે પેલું ઇન્ડિયન ફ્રૂટ એન્ડ વેજ છે એટલા માટે. બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને હવે પેમેન્ટ કરી દો. આ વોટરમેલન તો ઘર માટે લીધું જ. ચલો પેમેન્ટ કરી દો અને ઘરે જાઓ, પછી મળીએ. ચલો હવે બધું લઈ લીધું છે અને અહીંયા આ રીતે કાર્ડબોર્ડમાં આપે છે, કેમ કે એમને પણ બધી વસ્તુ કાર્ડબોર્ડમાં આવતી હોય તો એ ખાલી ખોટા વેસ્ટ કરવા એના બદલે કસ્ટમરને આપે છે જો કોઈ જોતા હોય તો. અથવા પ્લાસ્ટિક બેગમાં પણ આપે જો ઓછી વસ્તુ હોય તો. પણ આજે મારે થોડું વધારે હતું એટલે મેં પણ બોક્સ જ કેરી કરી લીધું. તો હવે ડેકીમાં બોક્સ મૂકી દીધું જ. ને હવે આ ટ્રોલી મારે પાછી મૂકવી પડશે, કેમ કે મેં પેલી કોઈન નાખી લીધી હતી એટલા માટે કોઈન પાછો લેવા માટે. આ કોન્સેપ્ટ બહુ સારો છે, જે લોકો અમુક જગ્યાએ જ છે, બધી જગ્યાએ નથી. કેમ કે એ લોકોને પછી ટ્રોલી કલેક્શન કરવું જ ના પડે, લોકો પોતે જ પાછી મૂકી દે ટ્રોલી. આ રીતે આ એને હોય છે લોક કરવાનું, એટલે ટ્રોલીમાંથી કોઈન બહાર આવી. ચલો તો ઘરે જઈને મળીએ હવે. ચલો હવે ઘરે પહોંચી ગઈ. પહેલાં તો ડોર ઓપન કર્યો, પછી હવે બોક્સ લઈ આવું. આ પટેટોની બેગ હતી સાથે એટલા માટે. પછી હવે મિશ્રી આવે પછી આપણે મળીએ.
મિશ્રીને સ્કૂલથી લઈને અત્યારે આવી છું કોલ્સ, કેમ કે થોડી વસ્તુ લેવાની હતી તો લઈ લઈએ. જાવી ચલો. તારે કઈ લેવાનું છે મિશ્રી? હે? હા ચાલ, એક જ વસ્તુ. હા ચાલ ચાલો, બધી વસ્તુ લેવાઈ ગઈ છે, હવે ઘરે જઈએ. મીશુ, તે શું લીધું? મેન્ટોસ. ઓકે હાલો જાય ને. હું હમણાં રસોઈ બનાવતી હતી, પૌવા બનાવ્યા અને કુશલને પેલેટ કટ કરે છે ત્યાં બારે. અહીંયા દૂર રહેજે મિશ્રી, લાગે નહીં. પગ દૂર રાખ. ફોનમાં આમ આવતી રહે. કાલની તૈયારી હાલે છે કેમ? હે? કાલની તૈયારી હાલે છે. આવો કાલે આ જોશે રસોઈ બનાવવામાં. બારબેક્યુ માટે. બારબેક્યુ કરવાનું તો અહીંયા. એટલા માટે પેલેટ કટ કરે જ આ પેલા, પછી લાકડા સળગાવવા માટે. હજી જોબેથી આવ્યો ને કામે લગાડી દીધો. માણસ પેલા ચા પીવડાવે. હા, ચા મૂકું જ છું હમણાં. હાલો કઈ વાંધો નહીં. બીજું હું યાદ બધી વસ્તુ લેવા ગઈ હતી, શાકભાજી ને બધું. પછી આવીને થોડું લઈ આવી બધું લઈ આવી મળી ગયું. હા, આવીને પછી થોડું બધું કટિંગ ને એવું બધું કર્યું. હા, આને સ્કૂલે લેવા ગઈ હતી ને પછી પાછું યાદ આવ્યું કે મારે પેલા કોફી સેસેટ જોતા ને, કેરેમલ લાટે ને એવું બધું. કોલ્સમાં ગયા હતા લેવા માટે. સારું સારું. બીજું શું? હાલો, મજૂર બેસે છે જમવા. બેન કે જમીને જ જાજો. તો હવે શું કરી, જમીને જાય. ચા બનાવી દીધી જ, હા એટલે પી લ્યો હવે. હાલો મીશુ, હાલો જમી લઈ તો હવે. હાલે મિશ્રી, હાલ. શું કરસ મિશ્રી? પાવર પોઈન્ટ. હા, કોણ શીખડાવે તને? ક્લાસમાં કરવાનું હોય, સબ્જેક્ટ આવેલું. આજે તો કુછ વધારે ઠંડી પડવાની છે. કેટલી? મેં જોયું હતું ટેમ્પરેચર 2 કે 3 ડિગ્રી. હા, રાત્રે. તો પાછી ચા પીવી પડશે. હવે કોઈ નથી બનાવવાનું. તમને ચા પીને ઊંઘ કેમ આવે? મને તો આવે જ નહીં, એટલે જ હું ના પીવું. શું કાલની તૈયારીઓ? શું બનાવવાના? એ મેં નથી કીધું, મેં ખાલી બધું ટ્રોલીમાં વસ્તુ લીધી ને, બધા શાકભાજી, એના ઉપરથી આ લોકોને કમેન્ટ કરવાનું કીધું છે કે શું બનાવશું એમ. ઓકે, તો એમ કહેવાનું નથી ને કે ઓરો રોટલો બનાવી છે. લ્યો જો તો મિશ્રી, આ જો હવે ખબર પડી ગઈ. હવે કોઈ કમેન્ટ નહીં કરે. કરશે તોય કહેશે. હવે પણ શું, હવે ખબર પડી ગઈ, તે કહી દીધું ને. હા, તો એ એમ કરશે કમેન્ટ, ઓળો શેનો? દૂધીનો કે રીંગણાનો? એ કહેજો. રીંગણાનો એ તો ખબર પડી જાય. મેં ટ્રોલીમાં એટલા બધા લીધા હતા રીંગણા, એટલા માટે. એટલે બારબેક્યુ કાલે તાપણું કરવાનું છે, એની ઉપર રીંગણા શેકવાના છે. ને કાલ ઘણા ગેસ્ટ આવવાના છે, એટલે બધા ફ્રેન્ડ હશે તો મને લાગે કાલ થોડો બ્લોગમાં એ મોડું નહીં થાય મૂકવા.
વ્લોગ કાલે આવશે Upload પણ કરવા. થોડુંક મોડું થશે અપલોડ થવામાં. હા કદાચ લેટ થઈ જાય નક્કી નહીં. તો બીજું શું છે? રોટલો ને રોટલો નોડો ને આ છોકરાઓ નહીં ખાય ને એટલે એના માટે કંઈક બનાવશું અલગ. છોકરા હું ના ખાય? મને ના ભાવે રોટલો. શું ના ભાવે રોટલો? રોટલો કડવો લાગે. તારા જેવડા હતા ત્યારે અમે બધુંય ખાતા. સારું. અમે ના ખાવે. મમ્મીને પૂછી દો બાપ. કેમ મિશ્રી? લગભગ તો આ ખીચડી આ લોકો ડેની જોઈ બીજું કઈ ખાવું હશે પાસ્તા તો એવું બનાવી દઈશ. પાસ્તા. નાનું પાસ્તા છે. ખીચડી એવું હોય તો આપણે થોડીક કરી નાખાય. જોશું હાલો ને. રોટલા તો નથી આપણે બનાવવાના આંટી બનાવીને લઈ આવશે એટલે. સારું. હા તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.